ફરી એક વખત લંપટ ભુવાનો કિસ્સો સામે આવ્યો છે। વિધિના બહાને શરીર સંબંધ બાંધવા ભુવાએ માગ કરી હતી। વાત છે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની। મહિલાની ફરિયાદ છે કે ભુવાએ શરીર સંબંધ બાંધવા માગ કરી છે। ઘરમાં કકળાટ ચાલતો હતો। દીકરી તામસી મગજની હતી। વિચાર્યું કે કોઈ ભુવાને બતાવી દઉં, ભુવો ઘરે આવશે તો જીવનમાં શાંતિ થશે, પણ થયું ઉલટું। આ લંપટ ભુવાએ તો ઘરમાં આવી કહ્યું, તારે અને તારી દીકરીએ શરીર સંબંધ બનાવવા પડશે તો જ વિધિ પૂરી થશે। ફરિયાદ એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે એમની છોકરી છે, નાની ઉંમરની છે અને એની ઉંમર 17 વર્ષની છે અને એમના સંબંધીને ત્યાં રહેતી હતી ને ત્યાં જ આ ભુવા પણ રહેતા હતા અને એ એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે ડિસ્પ્યુટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ ગામના ભુવાએ એવું બહાનું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો ને એના પતિનો, તો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે દબાણ કરીને એ છેડતી કરવા જતાં એ બાબતે 354 અને પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે। સર, ભુવા અને શું સ્થિતિ છે? ધરપકડ કરાઈ છે, એમની સામે શું કાર્યવાહી થશે? હા, ભુવાની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પૂછપરછ હાલ ચાલુ છે અને જે પણ અગાઉનો કોઈ પૂરો ઇતિહાસ છે એની પણ ચકાસણી કરો। પોલીસે હાલ તો 75 વર્ષીય ભુવા રત્ના ડાભી વિરુદ્ધ આઈપીસી 354, 508, 509 તેમજ પોક્સો એક્ટના કલમ મુજબ ગુનો નોંધ્યો છે। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ જ પાતળી રેખા હોય છે, તેને પારખો અને પાખંડીઓથી દૂર રહો। સંવાદદાતા રોનક મજેઠિયાનો અહેવાલ, ગુજરાત તક, રાજકોટ।